પહેલા મુદ્દાની વાત કરીએ તો સુરત મનપાની ચૂંટણી વચ્ચે ભાજપના વોર્ડ 29ના ઉમેદવાર સુધા પાંડેના સોગંદનામાએ રાજકીય તાપમાન વધારી દીધું છે. બીએ કરતા પહેલા એમએ પૂર્ણ થયાનું દર્શાવતું આ વિવાદ હવે માત્ર ટાઈપિંગ મિસ્ટેકની સ્પષ્ટતા સુધી સીમિત નથી રહ્યો, પરંતુ પારદર્શિતા અને વિશ્વસનીયતા પર પણ મોટો સવાલ ઉભો કરે છે. શું આ માત્ર માનવીય ભૂલ છે કે માહિતી છુપાવવાનો પ્રયાસ? મતદારો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે ઉમેદવાર પોતાની શૈક્ષણિક વિગતોમાં સ્પષ્ટતા રાખી શકતો નથી તે જાહેર જીવનમાં કેટલી પારદર્શિતા જાળવી શકશે. બીજી તરફ ચૂંટણી તંત્રની ભૂમિકા પણ ચર્ચામાં આવી છે. આટલી સ્પષ્ટ વિસંગતતા હોવા છતાં ફોર્મ મંજૂર કેવી રીતે થયું? ચકાસણી પ્રક્રિયા માત્ર ઔપચારિક બની ગઈ છે. વિપક્ષે સત્તાના દબાણના આક્ષેપો પણ કર્યા છે. જો આક્ષેપોમાં તથ્ય હોય તો લોકશાહીની પ્રક્રિયા માટે એક ગંભીર ચેતવણી છે. હવે નજર માત્ર મતદારો પર છે. શું તેઓ આવા વિવાદિત ઉમેદવાર પર વિશ્વાસ મૂકશે કે પછી પારદર્શિતા અને જવાબદારીને પ્રાથમિકતા આપશે? અને સુરતના વોર્ડ નંબર 29ના ઉમેદવાર ભાજપના ઉમેદવાર છે, જેમને હવે ક્યાંક ને ક્યાંક પોતાના જે શૈક્ષણિક એજ્યુકેશનલ જે સર્ટિફિકેટ છે તેમાં ક્યાંક ને ક્યાંક છબડો કર્યો હોય તેવું સામે આવ્યું છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર કમલેશ દવે જોડાઈ ગયા છે. કમલેશભાઈ, બીએ પહેલા એમએની પદવી, શું કહેશો? એ બરાબર છે જ નહીં, કારણ કે સાહજિકપણે કોઈ પણ સમજી શકે એવી વાત છે કે બીએ પહેલા એમએ તો કેવી રીતે થઈ શકાય. પણ કેન્ડિડેટ દ્વારા ખુલાસો એવો વ્યક્ત કરવામાં આવ્યો છે કે એમણે જે વિસંગતતા સર્જાઈ છે એમાં એ માનવીય ભૂલ છે અને માનવીય ભૂલ હોવાને કારણે જ આ વસ્તુ બની છે. હવે જે પ્રમાણે આ એક ફોર્મ જે સામે આવ્યું ને તેમાં અહીંયા એક એવો પણ પ્રશ્ન ઉભો થાય કમલેશભાઈ કે જે આ ફોર્મમાં ભૂલ છે છતાં પણ આ ફોર્મ મંજૂર કેવી રીતના થયું? શું અધિકારીઓના ધ્યાનમાં ભૂલ ન આવી? જી બિલકુલ. જ્યારે કોઈ પણ ફોર્મની ચકાસણી થતી હોય એ વખતે જે કોઈ કેન્ડિડેટે જેટલા ડોક્યુમેન્ટ્સ આપેલા છે એ ડોક્યુમેન્ટ્સની બરાબર રીતે ખરાઈ કરવામાં આવે એ ખૂબ જરૂરી હોય છે. સામાન્ય નોકરી માટે પણ જ્યારે એપ્લિકેશન આપવાની હોય ત્યારે પણ આટલી બધી ખરાઈ કરવામાં આવતી હોય તો જ્યારે આટલું મોટું ફોર્મ ભરાતું હોય ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા આની ખરાઈ કરવામાં આવે એ ખૂબ જરૂરી હોય છે. કમલેશભાઈ, હવે વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે સત્તાના દબાણથી આ ફોર્મ મંજૂર થયું છે. જી ચોક્કસ. વિપક્ષના જે કઈ આરોપો છે એ એમના સ્થાને તો યોગ્ય ગણાવી જ શકાય છે, પણ ટેકનિકલી જે છે તે કેન્ડિડેટ દ્વારા જે ફોર્મ ભરવામાં આવે છે એમાં જન્મ તારીખ સાચી હોવી એ ખૂબ જરૂરી હોય છે. ત્યાર પછી ક્યારેક આવી વિસંગતતા સર્જાતી હોય છે કે જે માનવીય ભૂલ ગણી શકાય. એ માત્ર તારીખમાં 6 અને 9નો ફરક છે. આટલો ફરક કેન્ડિડેટ દ્વારા કરવામાં આવ્યો છે ને એ ભૂલથી થઈ ગયેલો હોય, માનવીય ભૂલ હોય એવું જ્યારે દર્શાવવામાં આવે ત્યારે એ ભૂલને કદાચ અવગણી શકાય એવું ચૂંટણીના જે કઈ નિયમો છે એમાં જણાવવામાં આવ્યું હોય છે. કમલેશભાઈ, હવે જે પ્રમાણે હાલ ચૂંટણીનો સિનારિયો રાજ્યમાં ચાલી રહ્યો છે તો તેનાથી અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. વિપક્ષ દ્વારા અનેક સવાલો કરાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તેવા પણ આક્ષેપો થતા હતા કે હવે જે દબાણ એક જે ઉમેદવારો છે વિપક્ષના ઉમેદવાર તેમને ખાસ કરીને પૈસાની લાલચ આપવામાં આવી રહી છે, તો આ લોકશાહીમાં હવે આવા પ્રકારના આક્ષેપો ને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? બેન, પહેલા છે ને જ્યારે આપણે ત્યાં રજવાડાનો સમય હતો ત્યારે શામ, દામ, દંડ અને ભેદ આ 4 નીતિથી સામેની વ્યક્તિને પરાસ્ત કરવામાં આવે આવા કારસાઓ ઘડવામાં આવતા હતા. જ્યારે લોકશાહીની વાત આવે ત્યારે હંમેશા લોકો જ કેન્દ્ર સ્થાને હોવા જોઈએ. એટલે ચૂંટણીમાં લોકોને ધ્યાનમાં રાખીને જ બધી બાબતો આગળ વધવી જોઈએ. પરંતુ હવે જે રીતે લોકશાહીમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં ખેંચી કાઢવાના અને આ બધા જે કારસાઓ રચવામાં આવી રહ્યા છે ખરેખર લોકશાહીનું હનન જ છે. કમલેશભાઈ, આ વખતની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તો તેની અંદર ખાસ કરીને તેવું લાગી રહ્યું છે કે હવે ક્યાંક ને ક્યાંક જે પક્ષો છે અને ઉમેદવારો ખાસ કરીને લોકોના મુદ્દા ઉઠાવતા નથી, પોતાના પક્ષની ઇમેજને વધુ મજબૂત કરવાની પાછળ લાગી ગયા છે. જી બેન, અત્યારે આઈપીએલ ચાલી રહી છે. કોઈ પણ ખેલાડીને જ્યારે સારું પરફોર્મ કરવું હોય ત્યારે એને બરાબર રીતે નેટ પ્રેક્ટિસ તો કરવી જ જોઈએ. જે વ્યક્તિને ચૂંટણી લડવી છે એ વ્યક્તિએ પ્રજાની વચ્ચે રહેવું જોઈએ, પ્રજાના પ્રશ્નોને સમજવા જોઈએ અને ત્યાર પછી જો ખરા અર્થમાં એ લોક સેવા કરવા માંગે છે તો એણે લોકોના પ્રશ્નો સાથે ચૂંટણી લડવી જોઈએ. પરંતુ હવે એ લોક સેવા માટે ચૂંટણી લડવામાં નથી આવતી, પરંતુ પોતાનું ઘર કેવી રીતે ભરવું જોઈએ આ વાતને ધ્યાનમાં રાખીને, એટલે કે લોક કેન્દ્રી નહીં પરંતુ સ્વ કેન્દ્રી ચૂંટણી લડવામાં આવે છે. અને એટલા માટે જ જે કોઈ કેન્ડિડેટ હોય છે એ જો આ પક્ષનો નહીં તો બીજા પક્ષનો, બીજા પક્ષનો નહીં તો ત્રીજા પક્ષનો, આમ કરીને પણ પોતાનું ઘર કેવી રીતે ભરાય
બસ એ જ માટે ચૂંટણી લડતા હોય છે. એટલે લોકોના જે સાચા પ્રશ્નો છે એ પ્રશ્નો સાઈડ પર જ રહી જતા હોય છે. કમલેશભાઈ, આ ચૂંટણીમાં હવે જનતાનો કેવો રોલ રહેશે? કારણ કે હવે જે પ્રકારની જે સ્થિતિ ઊભી થઈ, ક્યાંક ને ક્યાંક રાજ્યમાં અનેક લોકો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. અનેક જે સ્થાનિક લોકો છે તે લોકો કહી રહ્યા છે કે અમારા ત્યાં ગટરની પ્રોબ્લેમ છે, પાણી નથી મળી રહ્યું, રોડ રસ્તા ખરાબ છે. તો આવા મુદ્દાઓને ધ્યાનમાં નથી રખાઈ રહ્યા અને ક્યાંક ને ક્યાંક હવે નાગરિકો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. તો આખો સિનારિયો કેવી રીતના બદલાશે? જ્યારે નાગરિકો આટલી હદે જાગૃત થઈ જાય કે એ ચૂંટણીનો બહિષ્કાર કરે અથવા તો કેન્ડિડેટના વિરોધમાં મતદાન કરે, ત્યારે એ ખરેખર સાચી લોકશાહી ગણાવી શકાય. પરંતુ જેટલા પ્રશ્નો છે એ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને જ દર વખતે મતદાન થતું નથી. જે કોઈ શહેર હોય, સ્વાભાવિક છે કે જ્યારે શહેર કે ગામ, એના દરેકના પોતપોતાના પ્રશ્નો હોય જ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ જ પ્રશ્નોને વાચા આપવાની હોય છે. પરંતુ જ્યારે મતદાન કરવાનું હોય છે, એટલે કે એ જે છેલ્લી કલાકો કે છેલ્લી મિનિટ્સ કે છેલ્લી સેકન્ડની વાત કરીએ, તો એ સમયે મતદાર છે એ ઘણું બધું ભૂલી જતો હોય છે અને મતદાન કરતો હોય છે. ક્યાંક ને ક્યાંક બીજા ત્રીજા પરિબળો પણ ધ્યાનમાં લાવી અને મતદાર જે છે એના મનને બદલાવવાનો અથવા તો મતદારને રીઝવવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે, જેને કારણે સાચા અર્થમાં જે ચૂંટણી યોજાવી જોઈએ, જે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, એ ક્યાંક ને ક્યાંક એ મુદ્દાઓ છે એ મતદાર છે એ એનાથી વિસરાઈ જતા હોય છે. જી બિલકુલ કમલેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.